અમે રાત્રે 9 વાગે બેઠા હતા જોગણી માતાના મંદિરે જૂની મિલની ચાલીમાં, અને અમારા પર ફોન આવ્યો કે ભાઈ રમેશ ઠાકોરનું એક્સિડન્ટ થયું, પણ રમેશ ઠાકોર નહોતો, એમનું આધાર કાર્ડ અને ATM કાર્ડ એમની જોડે હતું, બરાબર. અને વણી આગળ કે એક્સિડન્ટ થયું છે. હોટલવાળા ગુરુકૃપાવાળાનો ફોન આવ્યો, એ ભાઈએ ગુરુકૃપાવાળા સીટે કીધું તમે તારે જરૂર પડે તો મને કહેજો, હું આવીશ, બરાબર. અને આ ભાઈને પાછળથી ગાડી કોઈ અજાણી ગાડી આવીને ટક્કર મારીને જતી રહી છે. અને પછી અમે સામે પેટ્રોલ પંપે ગયા. પેટ્રોલ પંપ પર કીધું કે દરબારનો પેટ્રોલ પંપે તમે તારે સવારે આવજો, તમને CCTV તમે તારે અમે કાઢી આલશું, બરાબર. અને આ ભાઈને અમે રાતે લાવ્યા અહીંયા આગળ દવાખાને, એટલે અહીંયા આગળ લાઈન તરત જ અમે ગાંધીમાં લઈ ગયા 108માં. ગાંધીમાં લઈ ગયા પછી અહીંયા લાવ્યા, ગાંધીમાંથી અહીંયા લાવ્યા ને ઓકે ગાંધીમાં લઈ ગયા. ગાંધીમાંથી પછી મેં કીધું કે તમે અમને કે આ ફ્રેક્ચર નહીં હોય એટલે કે અમને હાથ જતો રહેલો છે એટલે અહીંયા લઈ જાઓ. એટલે પછી શિવમાં લાવ્યા પછી અહીંયા આગળ અમે તપાસ કરી, એટલે અહીંયા આગળ કે તમતા કોઈ રાતે બોલતા ચાલતા હતા, કમ્પ્લેન હાથું કરતા હતા. પછી કે વાંધો નહીં કે એને રાખો, મેં તું અમદાવાદ લઈ જાઓ, સાહેબ નહીં તો કે જરૂર છે નહીં રાખવાની. તો અહીંયા કમ્પાઉન્ડર એ લોકોએ કીધું કે વાંધો નહીં રાખો, અને સવારે એવું લાગે તમે લઈ જાઓ, હતા રાતના તમે કાં લઈ જશો. તો અમે લોકો પછી અહીંયા રાખ્યા, બરાબર. અહીંયા રાખ્યા પછી સવારે 5:40 હું અહીંથી ઘરે ગયો, ગાડી લઈ ઘરે ગયો. એ પછી મારે હમણાં સવારે બરાબર નાવા જતો ફોન આગળ નાસો નહીં, તમે જલ્દી આવો પડે. ગાડી લઈ પાછો અહીંયા આવ્યો, એટલે અહીંયા આવ્યો એટલે શું હતી હકીકત. એટલે કોઈ ડૉક્ટર આવ્યા તો અમે આખી રાત પાણી માંગ્યું, આલી રાડું પાડતો હતો. અમે સામે હાઈસ્કૂલની દિવાલે બેઠા હતા, અહીંયા ગાડી આવી ભાઈનો અવાજ સંભળાતો હતો. અરે આ ડૉક્ટર સવારે પાણી પીરાયું અને હૃદય બંધ થઈ ગયું, નહીં પછી આ ડેથ થઈ ગઈ. શું નામ હતું મૃતકનું અને શું આક્ષેપ છે તમારો? હરેશભાઈ ઠાકોર નામ, હરેશભાઈ લક્ષ્મણભાઈ ઠાકોર. અને એક્સિડન્ટમાં કઈ કઈ ઈજાઓ થઈ હતી? એક્સિડન્ટમાં અહીંયા માથાના ભાગે વાગેલું હતું, અહીંયા થોડું સોલી ગયેલું છે, અને અહીંયા હાથ 2 જગ્યાથી ક્રેક હતો. અને તમારો હોસ્પિટલ સામે શું આક્ષેપ છે? હોસ્પિટલ સામે આક્ષેપ એ છે કે આ ડૉક્ટરે પાણી પીને ડેથ થઈ ગઈ. બાકી પાણી આખી રાત આપ્યું નહીં, સવારે 10-9 વાગ્યા સુધી આ ભાઈ બોલતો હતો કમ્પ્લેટ. આ પાણી આલ્યું સાહેબે આવીને, એ પછી આ ડેથ થઈ ગઈ, હૃદય બંધ થઈ ગયું. કાકા આપનું નામ જણાવો ને, હોસ્પિટલ સામે શું આક્ષેપ છે? મારું નામ છે રમેશભાઈ શંકરભાઈ, અને શિવ હોસ્પિટલની અંદર મારો છોકરો, મારા ભાઈનો દીકરો છે, એડમિટ છે. સવારે 9:30 વાગ્યા સુધી ડૉક્ટર જોડે વાત કરી છે, બધાના નામ આપ્યા છે, એની પત્નીના, એના બાબલાના, મારું નામ આપ્યું, એની મમ્મીનું નામ આપ્યું. અને ઓચિંતાનું આ ડૉક્ટરે ગમે તે કર્યું હોય, અંદર લઈ ગયા અને તબિયત એકદમ લથડી જઈ અને અત્યારે મૃત્યુ જાહેર કરે છે. શું થયું હતું? શું અમને એક્સિડન્ટ થયો હતો. અને ક્યાં ક્યાં વાગ્યું હતું? એક ખાલી આગળના ભાગમાં થોડુંક નોર્મલ કપરમાં વાગ્યું હતું, અને અહીંયા આગળ હાથ ફ્રેક્ચર થઈ ગયો હતો, બસ બીજું કોઈ જ નથી. શું આક્ષેપ છે તમારો? અમારો આક્ષેપ છે, અમે તો હોસ્પિટલ પર દાવા માંડીશું. સરોજયમાં મેં તમને મોકલ્યા હતા, જોયેલું તો એવા બે મિનિટ